સ્માર્ટ મીટર સાથે એમજીબીસીએલનો એક સ્માર્ટ પ્રયત્ન। આ સ્માર્ટ મીટરની બબાલ યથાવત છે। રાજ્યના અનેક શહેરોમાંથી સ્માર્ટ મીટર સામે ફરિયાદો ચોક્કસ છે, ત્યારે જામનગરમાં સ્માર્ટ મીટર વધારે ફરતા હોવાની ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને સ્માર્ટ વીજ મીટર વિવાદ વચ્ચે સ્માર્ટ પ્રયાસ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યો છે। પીજીવીસીએલનો અનોખો અખતરો સામે આવ્યો છે। સ્માર્ટ અને જૂનું મીટર સાથે રાખી ગ્રાહકોને સમજાવવાનો પ્રયત્ન અહીંયા જોવા મળ્યો છે। જામનગરમાં લીમડા લાઇનમાં આવેલ દુકાનના માલિકે જૂનું અને નવું મીટર લગાવવાની માંગ કરી હતી। તંત્ર દ્વારા તે માંગ સ્વીકારાઈ છે। મીટર વધારે ભાગે છે, પણ એવું સ્માર્ટ મીટર વધારે ભાગે લાગતું નથી। એ સાબિત કરવા માટે હાલમાં આપણને એક અમારા જ કચેરી હેઠળ આવતા કાર્યક્ષેત્રમાં જે ગ્રાહક છે ગ્રીડ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો, અને એમનું જ એક સજેશન હતું કે સાહેબ આપણે સ્માર્ટ મીટરની સાથે એક પેરેલલમાં સાથે એક બીજું મીટર લગાડી દઈએ કે જે જૂનું ઓલરેડી આપણું અત્યારે બધી જગ્યાએ લાગેલું છે। તો એ બંને મીટરનું કમ્પેરિઝન આપણને જોવા મળે, અને એ જે કાંઈ ડેટા એનાલિસિસ થાય એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ સ્માર્ટ મીટર અને આ મીટરના ચાર્જિસમાં અને યુનિટ કન્ઝપ્શનમાં કોઈ ફેર નથી। બીજી બાજુ તંત્ર દ્વારા બંને મીટર લગાવવામાં આવ્યા, જેથી કરીને બિલના રીડિંગ અને ખબર પડે, નાગરિકોને સમજાવી શકાય। તેના માટે જ એક યુવકની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી હતી, અને પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ યથાવત રાખવામાં આવ્યું કે જેથી કરીને બિલમાં તફાવત છે કે કેમ તે ખબર પડી જાય। એટલું જ નહીં, પરંતુ યુવકે પોતાની દુકાનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત ગ્રાહકે જૂનું અને નવું સ્માર્ટ મીટર સાથે લગાવડાવ્યું, જેથી કરીને લોકોને પણ સમજણ પાડી શકાય। પરીક્ષણ કરવા માટે અમારી એક અંગત રિક્વેસ્ટ હતી કે દરેકના ઘરે આવી રીતના ચેક મીટર નાખે। એટલે હું માનું છું ત્યાં સુધી કદાચ સૌરાષ્ટ્રનું પેલું મીટર મારે ત્યાં લાગ્યું હશે, પણ હું તો એવું કહું છું કે લોંગ ટાઈમ માટે દરેકના રહેણાંક અથવા એની ઓફિસમાં આવા મીટર નાખે, જેથી કરીને ટૂંકમાં ખબર પડે કે ભાઈ સ્માર્ટ મીટર ખોટું છે કે નહીં। જો ખોટું હશે તો આ જે પીજીવીસીએલનું મીટર છે એમાં ખબર પડી જશે, અને ખોટું નહીં હોય તો બેના રીડિંગ સાથે આવશે। તો આખરે સવાલ એ વાતનો ચોક્કસ છે કે આખા મીટર વિવાદમાં સ્માર્ટ સમાધાન ક્યારે મળી શકે તેમ છે। આજ મુદ્દે જોજો વિશેષ રજૂઆત બરાબર 7:56 અત્યારે રજા આપશો। નમસ્કાર।